મારે એટલું કહેવું છે કે શરીર અહીંયા બેઠું હોવું જોઈએ, બાકી બધું સમર્પિત થયેલું હોવું જોઈએ. અને જે લોકો જોવે એ હાલતું ચાલતું શરીર ભલે જોવે, પણ હું માનું છું ત્યાં સુધી મારા ભાવોથી પણ. એમને કીધું કે અડધી દીક્ષા લઈને આપણે ભેગા થવું છે, જવું છે. હું એવું કહું છું કે આ જિંદગી કદાચ સ્વાધ્યાય સારો ન થાય ને તો ચાલશે, પણ આ જિંદગી ગુરુચરણ સેવા ક્યારેય છોડવી ન જોઈએ. शब्द न जाने कहाँ खो गए, आंखें मन की जुबां हो गए. प्रीत लगी साहेब तुम संग, लोग मुझे समझाने लगे हैं क्या कर रहे हो भाई. કબીરજીને કોઈ પૂછવા આવ્યું કે કબીરજી તમારી પાસે એવું શું છે જે મારી પાસે નથી, ત્યારે કબીરજી કહે છે કે મારી પાસે નિજાનંદની મસ્તી છે, તારી પાસે છે. અને આપણે બધાએ આ નિજાનંદની મસ્તી જે લૂંટવા જઈ રહ્યો છે એને એકવાર બે હાથ ઉપર કરીને તાળીથી બોલાવો. ध्यान मूलम गुरुर्मूर्ति, पूजा मूलम गुरुपदम, मंत्र मूलम गुरुर्वाक्यम, मोक्षमूलम गुरुर्कृपा. આ ભાઈએ કેટલી સરસ વાત કરી કે 5-5 વર્ષ એમના માતાએ ધક્કો મારીને કીધું કે જ્યાં સુધી ગુરુકુલવાસ બરાબર એનો અનુગ્રહ ન થાય ત્યાં સુધી ઘરે પાછા નહીં આવતા. આ એક પરિવારનો સંસ્કાર છે અને પરિવારના માટે બે હાથ ઉપર કરીને આપણે એમને તાળી. મેં અવારનવાર એને જોયો છે કે ક્યારેય સાહેબ પાસે હું આવ્યો હોઉં તો એમની સેવા પ્રત્યેની શ્રદ્ધા અને સાહેબ માટેનું સમર્પણ, એટલે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા જો હોય ને તો માંગ્યું મળી જાય, એટલે એને પરમ નામ મળ્યું છે. પ્રવેશથી પરિવર્તનની યાત્રા છે. એટલે પ્રવેશ ક્યારે થયો તો એની જાણકારી મેળવવી હોય તો આ રાત ઓછી પડે. એટલે પ્રવેશથી પરિવર્તનની યાત્રા છે, પ્રેમથી સમર્પણતાની યાત્રા છે, અને હવે તો ચરણને સેવવાની યાત્રા છે. આવો. ભુવનચંદ્ર વિજયજી મહારાજા હંમેશા કહેતા કે દંડ ધૈર્યનો હાથમાં રાખી અને માણસ એકલો નીકળે એની આ એકલી યાત્રા છે, બીજા કોઈની યાત્રા નથી. કદાચ વિદાય તિલકનો ચડાવો પરિવારમાંથી લઈ લે અને તિલક કરી દેશું, વિદાય તિલક થઈ ગયું. હા કે ના? વિદાય તિલક તો સાહેબે જ્યારે એને પોતાની પાસે પોતાનું કરી લીધું ને ત્યારે થઈ ગયું. એટલે દંડ ધૈર્યનો, સમર્પણતાનો, સત્વનો, શૌર્યનો
અને માટે કહે છે એકલની પગદંડી આ તો એકલની પગદંડી જો થાક્યા ના હો અને એ પરમ છે, આપણે પરમને માણવા બેઠા છે. બે હાથ ઉપર કરી એકલની પગદંડી આ તો એકલની પગદંડી 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 હો ફૂલ નથી અહીં નથી પાટીઓ લાલ કે લીલી ઝંડી એકલની પગદંડી કા એકલની પગદંડી એકલની પગદંડી આ તો એકલની પગદંડી એકલની પગદંડી આ તો એકલની પગદંડી ની યાત્રા પણ આવી હતી અને એમને કીધું કે ત્યાર પછી મોક્ષનો દ્વાર બંધ થઈ ગયો, પણ ગુરુજીએફ કહે છે જેને સાક્ષાત માણ્યું છે ને મોક્ષ નથી જોઈતો એના માટે માણવું એ મોક્ષ છે.
સત્વ પથારી શીલ ઓશિકું જ્ઞાન ન પાણી પીજો દિશા 11મી દિશા 11મી ક્યાંથી ઉગડે ભીતરની પગદંડી દિશા 11મી ક્યાંથી ઉગડે ભીતરની પગદંડી આ તો ભીતરની પગદંડી આ તો ભીતરની પગ ઓ આ તો ભીતરની પગદંડી આ તો ભીતરની પગદંડી ભીતરની પગદંડી આ તો કદાચ આમાંના કેટલાના ઘરે આપણે એમને આમંત્રણ આપ્યું હશે ને એ વાયણું કરવા આવ્યા હશે એવા કેટલા છે હાથ ઉપર કરજો. આપણને હાથ ઉપર કરવામાં બી કેટલી સંકોચ અને શરમ આવે. વાયણું કરાવવા માટે આપણે આમંત્રણ આપ્યું હોય અને એ પધાર્યા હોય એવા હાથ ઉપર કરજો. કોકને આ પ્રશ્ન ક્ષુલ્લક લાગે પણ આ પ્રશ્નમાં આપણને એક પ્રશ્ન એમને કર્યો છે. અહીંયા મારા ને તમારા સંબંધ પૂરા હું કરું છું, સાચી વાત. એ ભાણું તમે મને આપો છો ને પ્રેમ વાત્સલ્ય આપો છો, અહીંયા હું મારો ને તમારો સંબંધ સાંસારિક અવસ્થાએ પૂર્ણ કરું છું. અને હવે જ્યારે કદાચ આમંત્રિત આપશો ને તો પધારો સાહેબ, અમને લાભ આપો. એટલે ક્ષુલ્લક લાગતા પ્રશ્નોમાં ગર્ભિત અર્થો હોય છે. અને માટે ભાનુ વિજયજી મહારાજ કહે છે, દિશા 11મી ઉઘડી જાય જ્યારે સ્વ સાથે મિલન થઈ જાય. અને અંતમાં કહે છે, બરાબર દીક્ષાના દિવસે આપણે હાથ ઉપર કરી એમને આશીર્વાદ આપીશું, આશીષ વચનો આપીશું. પણ આજે જો કંઈક પામનને જવું હોય તો એ વસ્તુ એ છે કે એમને જે મેળવ્યું છે એનું અંશ માત્ર આપણને મળી જાય. એટલે સમયમ ભોયમ માપમાં બે હાથ ઉપર કરી
રામ